નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરમાં પોલીસ પેટ્રોલિંગ દાવાના પણ પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે અસામાજિક તત્વો કાયદા વ્યવસ્થાને ખુલ્લેઆમ ધજ્જિયા ઉડાડી રહ્યા છે। આવો જ એક કિસ્સો હાલ ફરી એકવાર પાડીસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં આરવી ભાવ સોસાયટીમાં આવેલી ઉંડિયા શાળાની સામે 3 જેટલા મિત્રો એક મિત્ર પર ચાકુ વડે હુમલો કરીને ઉપરાસપરી ઘા ઝીકીને તેની કર્ણભિક હત્યા કરીને ભાગી છૂટ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું છે। વિગતવાર વાત કરીએ તો મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલ સુરત શહેરના પાડીસરા નાગશેરનગરમાં રહેતો 32 વર્ષીય સુભાષ નરેશભાઈ લાંગેડ ડેલી વેજીસ પર છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો, જે ગત રાત્રિએ 10:30 વાગે અને 11 વાગ્યાના આરસામાં પાડીસરા આવીભાર સોસાયટી ખાતે આવેલી ઉંડિયા શાળાની સામે ઊભો હતો। ત્યારે તેના 3 મિત્રો ત્યાં આવ્યા હતા અને બાદમાં આ તમામ મિત્રો વચ્ચે કોઈ વાતને લઈ બોલાચાલી થઈ હતી। આગળ જતા આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરવતી હતી અને ત્યારે 3 મિત્રોએ સુભાષ સાથે ઉગ્ર ઝઘડો કરીને અચાનક ચાકુ કાઢીને તેના પર ઉપરાસપરી ઘા ઝીકવા લાગ્યા હતા, જેથી સુભાષના પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ચાકુના ઘા વાગતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। જે બાદ સુભાષ લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો અને આ ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર ગંભીર ઘાને પગલે સુભાષ ત્યાં ઘટના સ્થળે દમ તોડી દીધો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।